નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. કારણ કે મારા વાલીડાઓ જે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ હવે તે મિત્રો ગુજરાત નજીક તે આવી છે, તે પહોંચી ગઈ છે. હવે મિત્રો આજે મિત્રો અડધી રાત્રે કેટલાક વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડશે, અતિ ભારે વરસાદ પડશે અને અત્યંત ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે. કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે, કયા વિસ્તારોની અંદર નથી પડવાનો, તે મિત્રો આપણે વિન્ડેના મોડલ પ્રમાણે આજે આપણે સમજવાના છીએ. જે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ તે મિત્રો જે મુંબઈ છે, નાસિક છે અને જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર સિસ્ટમ છે અત્યારે આવી પહોંચી છે. તમે મિત્રો રાત્રે 7 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો મિત્રો સુરત, વેરાવળ અને જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તે બધા વિસ્તારોની અંદર રાત્રે ખૂબ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ રહેલી છે. સાથે સાથે મિત્રો તમે જોશો તો આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ નોંધાવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે. જૂનાગઢ છે, ભાવનગર, રાજકોટ, વડોદરા, સુરત, ત્યાર પછી મિત્રો દીવ દમણ દાદરાનગર હવેલી, વલસાડ, ત્યાર પછી મિત્રો અહેમદાબાદ છે, મહેસાણાના પણ કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો હળવદ છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો 7 વાગ્યા પછી છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ રહેલી છે. સાથે સાથે મિત્રો પવનોની તીવ્રતા સાથે વાત કરીએ તો મિત્રો 30થી લઈ અને 40 કિમી પ્રતિ કલાકે મિત્રો આપણને પવનની ઝડપ છે તે પણ જોવા મળી છે અને કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે તે રહેલી છે. ત્યાર પછી મિત્રો આપણે રાત્રે મિત્રો 9 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો મિત્રો 9 વાગ્યા પણ તમે જોશો તો મિત્રો 7 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધી પણ આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જૂનાગઢ છે, ત્યાર પછી મિત્રો ભાવનગર, રાજકોટ, હળવદ, અહેમદાબાદ, મહેસાણાના પણ કેટલાક વિસ્તારો છે, વડોદરા છે, સુરત છે, દીવ દમણ દાદરાનગર હવેલી, દાહોદ છે, ત્યાર પછી મિત્રો નંદુરબારના કેટલાક વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર 7 વાગ્યાથી લઈ 9 વાગ્યા સુધી આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે તે રહેલી છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ અતિ ભારે વરસાદ ને અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે રહેલી છે. કારણ કે મિત્રો તમે એકદમ લાલચોળ સિસ્ટમ તમે જુઓ તો વલસાડ, સુરત અને ઉના આ બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવે છે. કારણ કે મિત્રો તમે એક લાલચોળ સિસ્ટમ તમે જો જે આજુબાજુના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ અતિ ભારે વરસાદને અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે રહેલી છે. ત્યાર પછી મિત્રો તમે રાત્રે 11 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરું તો રાત્રે તમે 11 વાગ્યા તમે જોશો તો રાત્રે 11 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરું તો રાત્રે પણ મિત્રો આપણે 7 વાગ્યાથી લઈ અને રાતના 11 વાગ્યા સુધી છે તે આ બધા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડશે અને અત્યંત ભારે વરસાદ પડશે. સાથે સાથે મિત્રો ગોંડલ, જસદણ, બોટાદ, રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર અને ખંભાત આ બધા વિસ્તારોની અંદર રાત્રે 7 વાગ્યાથી લઈ 11 વાગ્યા સુધી છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ રહેલી છે. અને જે દરિયાકાંઠાના જે વિસ્તાર છે તમે જુઓ તો જે વેરાવળ છે, ઉના છે, મહુવા છે, ઔરંગાબાદના કેટલાક વિસ્તારો છે, સુરત છે, વલસાડ છે, દીવ દમણ દાદરાનગર હવેલી છે, તે બધા વિસ્તારોની અંદર પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. કારણ કે મિત્રો તમે જો એક સિસ્ટમની વાત કરો તો સિસ્ટમ છે તે મિત્રો અડધી દરિયાની અંદર છે ને અડધી મિત્રો આપણને જે જમીન પર છે જોવા મળી રહે. આ સિસ્ટમ જેટલો મિત્રો દરિયાની અંદર રહે છે કારણ કે મિત્રો જે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ હવે તે મિત્રો અરબી સમુદ્રમાં આવી પહોંચી છે. કારણ કે મિત્રો જેના પવનો મળશે તો આ સિસ્ટમ મિત્રો વધારે પણ મજબૂત બનવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે. આજે છે મિત્રો વાત કરીએ તો આજે છે મિત્રો 28 તારીખથી લઈ અને મિત્રો 29 તારીખ સુધી ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ પડશે, અતિ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે. તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો, લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત કરીશું. રજા આપશો મારા વાલીડાઓ. વંદે માતરમ.